અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના લીમડા તળાવ વિસ્તારમાંથી આધેડ વયના વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાંબલિયા સોસાયટીમાં રહેતા જીવાભાઈ ખેરાડા ઉંમર આશરે 55 વર્ષ છેલ્લા 2 દિવસથી ગુમ હતા। પરિવારજનોએ આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ અરજી પણ આપી હતી। આજે લીમડા તળાવ વિસ્તારમાં લાશ દેખાતા સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસ તેમજ તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। હું શોએબ એમ જત્રા, કોર્પોરેટર મોડાસા નગરપાલિકા। આજ રોજ લીમડા તલાવ ખાતે રાહદારી તરફથી ફોન આવતા ઘટના સ્થળે અમે પહોંચ્યા। રાહદારી વ્યક્તિને એવું લાગ્યું કે કોઈ લાશ જણાઈ આવે છે। જેઓએ સંપર્ક કરતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને સાથે જવાબદાર બીજા અન્ય કોર્પોરેટર પણ હાજર તાત્કાલિક દોડી આવ્યા। સાથે સાથે ઘટના સ્થળે પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ સેવા પણ તાત્કાલિકમાં આવી ગઈ અને ફાયર બ્રિગેડની ટીમ મોડાસા નગરપાલિકા એ પણ ઘટનાને રિસ્ક્યુ કર્યું અને તાત્કાલિકની જે લાશ હતી એને બહાર કાઢવામાં આવ્યું। ગત રોજ લગભગ જીવાભાઈ ખેરાડા નામના વ્યક્તિ હતા ઈસમ, જેઓના દ્વારા સવારે ગુમ થતા તેમના પરિવાર તરફથી મોડાસા ટાઉનના અંદર એમને જાણવાજોગ ફરિયાદ આપી હતી। સાથે આજે મોડાસાના ઘણા અગ્રણી વ્યક્તિઓ સાથે કોર્પોરેટર અમે પોતે બીજી સંસ્થાઓ સાથે જઈને મોડાસા ટાઉન પીઆઈ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે આ જે વ્યક્તિ ખોવાય છે તેને તાત્કાલિક એને તપાસ હાથ ધરવામાં આવે। તો પોલીસ ટાઉન પીઆઈ દ્વારા પણ અમને પોઝિટિવ જવાબ આપ્યો હતો અને લગભગ તાત્કાલિક મેં એમને નેત્રમના કેમેરા ચેક કરવાનો પણ આદેશ આપ્યો હતો। ત્યારબાદ અત્યારે સાંજના 5 થી 6 કલાકની વચ્ચે રાહદારીની નજર પડતા કોન્ટેક્ટ થતાં અમારા અમે ઘટના સ્થળે તમામ કોર્પોરેટર આવી પહોંચ્યા છે। સાથે સાથે મોડાસા આ અગાઉ પણ ઘણા લીમડા તલાવના અંદર આવા ભોગ બનનાર વ્યક્તિ બન્યા છે। તો માનનીય કલેક્ટર સાહેબના અંદરમાં જે પણ આ લીમડા તલાવ જે આવી રહ્યું છે મોડાસા નગરપાલિકા હસ્તકમાં છે, તો માનનીય કલેક્ટર સાહેબને બી જણાવવામાં આવે છે કે આ લીમડા તલાવનું કામ ઝડપથી પૂર્ણ થાય અને એની કોટન કરવામાં આવે। સાથે એવો કોઈ ચોકીદાર વ્યક્તિ પણ મૂકવામાં આવે કે જેનાથી કોઈપણ હિસ્સામાં આવું કોઈ નજરે પડતો હોય તો તેને તાત્કાલિક દૂર કરે અને મોડાસા નગરપાલિકાનું બી જે કામ લીમડા તલાવનું ટેન્ડરનું કામ છે તે ઝડપથી પૂર્ણ થાય અને સાથે એની જે બાઉન્ડ્રીની કામગીરી હોય એ પહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમે મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરે જાણ કરી છે। સાથે મોડાસા નગરપાલિકા ગેટ માટે જે 2 પણ વ્યક્તિ ચોકીદાર રાખવા પડે, આ લીમડા તલાવ ખુલ્લું રાખવા જેવો નથી। અગાઉ પણ અમે લગભગ મોડાસા નગરપાલિકાના બોર્ડના અંદર આ વસ્તુની જાણ કરી હતી। જે અત્યારે પણ દિવાલ તૂટેલી છે તારસાબા દરગાહ રોડ સાઈડ, એની પણ વારંવાર બોર્ડમાં અમે રજૂઆત કરી છે અને ચીફ ઓફિસરને બી જાણ કરી છે કે એ દિવાલને તાત્કાલિક બનાવવામાં આવે। જો નહીં આવે તો આગળ પણ આવા વ્યક્તિઓ ભોગ એનું બનશે। એ આજે અમે આ સોશિયલ મીડિયા દ્વારા પત્રકાર અમે જણાવીએ છીએ। જય હિન્દ, જય ભારત।